ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શિવ પાર્વતીના એક રહસ્યમય વાર્તા સાંભળીશું. શ્રીમદ ભગવત કથા વિષ્ણુ પુરાણની આ કથા છે. જય શ્રી હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. મિત્રો, માતા પાર્વતી અને ભગવાન શિવનું રહસ્યમય વનમાં પ્રવેશ કરવાની સાથે જ એક રાજા સ્ત્રી બની ગયા. બધા જ પુરુષ જે સિપાહીઓ હતા તે પણ સ્ત્રી બની ગયા. ત્યાં સુધી કે રાજાનો જે ઘોડો હતો ને એ પણ ઘોડીમાં બદલાઈ ગયો. અંતે તે માયાવી વનનું શું રહસ્ય હતું? એ વનમાં પ્રવેશ કરતા જ કોઈ પણ જીવ પુરુષ લિંગમાંથી સ્ત્રીલિંગમાં પરિવર્તન થઈ જાય છે. પ્રિય ભક્તો, આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત પુરાણમાં 9મા સ્કંધમાં વર્ણિત શ્રી સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને સંભળાવાયેલી મહાન પુણ્ય દેનારી મંગલકારી અતિ દુર્લભ કથા. શ્રી સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત રાજા, તમને હવે સંભળાવું છું માતા પાર્વતી અને ભગવાન શિવની કથા, જે મોટા મોટા રાજા, મુનિઓ અને દેવતાઓ પણ માટે દુર્લભ છે. આ કથા સાંભળવાથી ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતી શિવ શંકરની અસીમ કૃપા તમારા પર વરસવાની છે. મનુ વંશની કથા વિસ્તારથી સાંભળો. દક્ષ રાજાની કન્યા અને મરીચીના સંયોગથી કશ્યપ ઋષિ પ્રગટ થયા. કશ્યપ ઋષિ અને અદિતિના ગર્ભમાંથી વિવસ્વાને જન્મ લીધો. વિવસ્વાનનો પુત્ર થયો શ્રાદ્ધદેવ મનુ. તેમની પત્ની હતા શ્રદ્ધા, જેને 10 પુત્રો હતા. ઈક્ષ્વાકુ, નિગ્રહ, યયાતિ, દૃષ્ટિ, દૃષ્ટ, કુરુશક, નભગ, કવિ અને રીસંદ્ર. પણ શરૂઆતમાં તેમને કોઈ જ પુત્ર ન હતા. રાજા મનુને તેનો રાજપાટ સંભાળવા માટે એક પુત્રની જરૂર હતી. તેના માટે તેમણે તેના ગુરુ મહર્ષિ વશિષ્ઠને જોડે સહાયતા માંગી. તો મહર્ષિ વશિષ્ઠે તેમને યજ્ઞ કરવાની સલાહ આપી. મિત્ર તથા વરુડ દેવને પ્રસન્ન કરવા માટે કહ્યું. હવે પછી શું યજ્ઞનો આરંભ થયો અને રાજા મનુની પત્ની હતી શ્રદ્ધા. તે એક પુત્રીની ઈચ્છા રાખતા હતા. રાજા ઈચ્છતા હતા કે તેમને પહેલા સંતાન પુત્ર હોય અને રાણી શ્રદ્ધા એવું ઈચ્છે કે તેનું પહેલું સંતાન કન્યા હોય. હવે જ્યારે તેમણે યજ્ઞ શરૂ કર્યો, જ્યારે યજ્ઞ થઈ રહ્યો હતો, ત્યારે તેમની પત્ની શ્રદ્ધા તે પુરોહિત બ્રાહ્મણ પાસે ગઈ અને ધીરેથી કાનમાં કહ્યું કે તે કન્યાની ઉત્પત્તિ માટે આહુતિ આપે. તેમને એક કન્યાની ઈચ્છા છે. ત્યારે રાણી શ્રદ્ધાનું ધ્યાન ધરતા તે પુરોહિત બ્રાહ્મણે શબ્દો ઉચ્ચારણ, મંત્રો ઉચ્ચારણ કરતા કન્યાની સમાન આહુતિ હવન કુંડમાં આપી અને તેના પરિણામ સ્વરૂપ રાજા મનુની પત્ની શ્રદ્ધાને એક પુત્રી થઈ. હવે રાજા જ્યારે જુએ છે કે તેને પુત્રી થઈ છે તો તેને બહુ જ દુઃખ થયું. એ તો પુત્રની કામના કરતા હતા. મનુએ એ યજ્ઞ પુત્ર પ્રાપ્તિ માટે કર્યો હતો, પરંતુ મનુની પત્નીના કહેવાથી પુરોહિત બ્રાહ્મણના બીજ મંત્ર ઉચ્ચારણ કરવાથી ઈલા નામની એક કન્યા ઉત્પન્ન થઈ. આ પુત્રીને જોઈને મનુ બહુ પ્રસન્ન ન થયા અને તેમના ગુરુ વશિષ્ઠને આ પ્રકારે બોલ્યા કે પ્રભુ, તમે વૈદિક મંત્રોના ઉચ્ચારણમાં નિપુણ છો, તો પછી મનોવાંછિત ફળથી વિપરીત ફળ કેમ મળ્યું મને? મારે તો પુત્ર જોઈતો હતો અને એ મંત્રના પ્રભાવથી પુત્રી કેમ ઉત્પન્ન થઈ? આ મારા માટે શોક દુઃખનો વિષય છે. વૈદિક મંત્રનો આવો ઊંધો પ્રભાવ ન હોવો જોઈએ. ગુરુદેવ, તમે તો બધી જ વસ્તુથી પરિચિત છો. હવે જુઓ, મહર્ષિ વશિષ્ઠને બધી જ ખબર હતી. તેમણે કહ્યું, હે રાજન, આ બધું તમારી પત્ની શ્રદ્ધાના કારણે થયું છે. પુરોહિત બ્રાહ્મણે કન્યા માટે યજ્ઞમાં આહુતિ આપી હતી અને એનાથી તમને એક કન્યા પ્રાપ્ત થઈ છે. માટે હે રાજન, તમે દુઃખી ન થાઓ. હું મારા પરાક્રમથી તમને એક સારો પુત્ર પ્રદાન જરૂર કરીશ. શ્રી સુખદેવજી મહારાજે કહ્યું, હે રાજા પરીક્ષિત,
શક્તિશાળી ઋષિ વશિષ્ઠે નિર્ણય લીધા પછી પરમ પુરુષ ભગવાન વિષ્ણુ પાસેથી ઈલાને પુરુષમાં પરિવર્તન કરવા માટે પ્રાર્થના કરી. વશિષ્ઠ મુનિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને દર્શન આપ્યા અને તેમને ઈચ્છા પ્રમાણે વરદાન પણ આપ્યું. આ પ્રમાણે ઈલા સુદુમ્ન નામક એક સુંદર પુરુષમાં પરિવર્તિત થઈ ગઈ. રાજા મનુની પુત્રી ઈલા હવે એક પુત્રમાં પરિવર્તિત થઈ ગઈ. હે રાજા પરીક્ષિત, એકવાર વીર સુદુમ્ન તેના સાથીઓ સાથે સિંધુ પ્રદેશમાંથી લાવેલા ઘોડા પર સવાર થઈને શિકાર કરવા માટે જંગલમાં ગયા. એમણે કવચ પહેરેલું હતું અને ધનુષ બાણથી સુશોભિત હતા અને તે અત્યંત સુંદર પણ હતા. તે પશુઓને પીછો કરતા કરતા તેને મારતા જંગલના ઉત્તર ભાગમાં પહોંચી ગયા. ત્યાં ઉત્તરીય સુમેરુ પર્વતની તલાટીમાં સુદુમ્ન કુમાર નામનું એક વન હતું. સુકુમાર નામનું એક વન હતું જ્યાં શિવજી સદાય મા ઉમાની સાથે આનંદ કરે છે. સુદુમ્નએ વનમાં પ્રવેશ કર્યો. હે રાજા પરીક્ષિત, જેવો જ સુદુમ્ન રાજા એ જંગલમાં પ્રવેશ કરે છે તેવું જ એણે જોયું કે એ પોતે એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયા છે અને તેનો ઘોડો એક ઘોડીમાં પરિવર્તન થઈ ગયો છે. જ્યારે એમના સાથીઓએ પણ એ જોયું કે એના સિપાહીઓ પણ એક સ્ત્રીલિંગમાં પરિવર્તન થઈ ગયા છે તો તે બધા એકદમ ગભરાઈ ગયા, ડરી ગયા, એકબીજા સામે જોવા લાગ્યા. સુખદેવજીની આવી વાત સાંભળી રાજા પરીક્ષિત બોલ્યા, હે સર્વશ્રેષ્ઠ સંપન્ન બ્રાહ્મણ, આ સ્થાન વન આટલું શક્તિશાળી કેમ હતું અને કોણે એને આટલું શક્તિશાળી બનાવ્યું હતું? કૃપા કરી આ પ્રશ્નનો ઉત્તર મને આપો, કેમ કે હું આ વિશે જાણવા માટે બહુ ઉત્સુક છું. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એ વનમાં પાર્વતીજી અને ભોળાનાથ સાથે આનંદ વિહાર કરી રહ્યા હતા. તે સમયે આધ્યાત્મિક અનુષ્ઠાનનું દ્રઢતાથી પાલન કરનારા મહાન સાધુ પુરુષો એ જંગલમાં શિવજીના દર્શન કરવા માટે આવ્યા. હવે તેમના તેજથી બધી જ દિશામાંથી અંધકાર દૂર થઈ ગયો. જ્યારે મા પાર્વતીએ મહાન સાધુઓને જોયા તો તેમને બહુ વધારે શરમ આવી ગઈ, કારણ કે એ શિવજી સાથે આનંદ વિહાર કરી રહ્યા હતા. તો મા પાર્વતી શરમાઈ ગયા અને સાથે એ મહાન સંત પુરુષોએ જોયું કે ગૌરી શંકર આ સમયે વિહાર કરી રહ્યા છે તો તે ત્યાંથી ચાલ્યા ગયા અને નરનારાયણ આશ્રમ તરફ ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન શિવે જોયું કે માતા પાર્વતી અતિ વધારે શરમાઈ ગયા છે, બહુ શર્મિંદા છે, તેમને બહુ લજ્જા આવી છે અને ક્રોધમાં લાલ પીળા થઈ રહ્યા છે. માટે મા પાર્વતીને પ્રસન્ન કરવા માટે મહાદેવ બોલ્યા કે કોઈ પણ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરતા જ સ્ત્રી બની જશે. બસ એ જ સમયથી એ જગ્યામાં કોઈ પ્રવેશ્યું જ ન હતું. પણ રાજા સુદુમ્ન સ્ત્રીમાં બદલાઈ ગયા અને તેના સાથીઓ સહિત એક જંગલમાંથી બીજા જંગલમાં ફરવા લાગ્યા. સુદુમ્ન એક સુંદર સ્ત્રીમાં પરિવર્તન થઈ ગયા અને અન્ય સ્ત્રીઓથી ઘેરાયેલા હતા. હવે ચંદ્રમાના પુત્ર બુધને આટલી સરસ સુંદર સ્ત્રીને જોઈને આશ્રમ તરફ વિચરણ કરતા આવતા જોઈ તેની સાથે તેની ભોગ વિલાસ કરવાની ઈચ્છા થઈ, એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. એ સુંદર સ્ત્રીને પણ ચંદ્રમાના સુંદર પુત્ર રાજકુમાર બુધને તેનો પતિ બનાવવાની ઈચ્છા થઈ. બંનેનું મિલન થયું તો આવી રીતે બુધના તે સુંદર સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો એક પુત્ર પ્રાપ્ત થયો. આવી રીતે એક દિવસની વાત છે. રાજા સુદુમ્ન જે સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયા હતા, જે પહેલેથી જ જન્મથી જ ઈલા નામની રાજકુમારીના રૂપમાં જન્મ્યા હતા, પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી રાજકુમાર સુદુમ્ન બની ગયા હતા અને ફરી ભગવાન શિવના આશીર્વાદથી તે વિચિત્ર સ્થાન પર જઈને સ્ત્રી બની ગયા. એકવાર ઈલા એટલે કે સુદુમ્ન તેના ગુરુનું સ્મરણ કરે છે તો વશિષ્ઠ મુનિને આ સુદુમ્નની જાણ થઈ
તો વશિષ્ઠ મુનિ બહુ દુઃખી થયા. તો તેમણે સુદુમ્નને તેનું પુરુષ તત્વ પાછું મેળવવાની ઈચ્છાથી ફરી શિવજીની પૂજા પ્રારંભ કરી. હે રાજા પરીક્ષિત, શિવજી વશિષ્ઠ મુનિ પર પ્રસન્ન થયા અને શિવજીએ તેમને સંતુષ્ટ કરવા માટે કહ્યું કે પાર્વતીજીને દીધેલા વચનને રાખવાના ઉદ્દેશથી એ વશિષ્ઠ મુનિને કહ્યું છે કે તમારો શિષ્ય સુદુમ્ન 1 મહિના સુધી નર રહેશે અને બીજા મહિને ફરી નારી બની જશે. આ પ્રમાણે ઈચ્છા અનુસાર તે જગત પર શાસન કરતો રહેશે. પ્રિય ભક્ત મિત્રો, આ પ્રકારે ગુરુ કૃપા મેળવીને શિવજીના વચન અનુસાર સુદુમ્નને પ્રત્યેક બીજા મહિને તેમનું ઈચ્છિત પુરુષ રૂપ પ્રાપ્ત થતું હતું અને આવી રીતે તેમણે રાજ્ય પર શાસન કર્યું. પણ પ્રજા આવી રીતે તે રાજાથી સંતુષ્ટ ન હતી, ખુશ ન હતી, કારણ કે તેમને 1 મહિના સુધી રાજાથી દૂર રહેવું પડતું હતું. પછી રાજા સુદુમ્નને અત્યંત પવિત્ર 3 પુત્રો થયા, જેનું નામ હતું ઉત્કલ, ગત તથા વિમલ, જે દક્ષિણ પથના રાજા બન્યા. ત્યાર પછી સમય જતાં જગતના રાજા સુદુમ્ન ઘણા વૃદ્ધ થઈ ગયા, તો તેનું બધું જ સામ્રાજ્ય બુદ્ધથી થયેલા પુત્ર પુરુરવાને સોંપી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. બોલો જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ. આ હતી ભાગવત ગીતાની કથા. તો મિત્રો, જો શ્રીમદ ભાગવત ગીતાની કથા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.